व्योमवद्व्याप्तदेहाय 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 ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास कथा श्रवणना जय स्वामी नारायण। अधिक मास अंतर्गत छेल्ला 15 દિવસથી આપણે अलग अलग विषय पर प्रवचनનો લાભ માણી રહ્યા છીએ। તો અધિક માસના 15 દિવસ તો પસાર થઈ ગયા, પણ આ પુરુષોત્તમ માસના બીજા 15 દિવસે પણ આપણે અધિક માસ કથાની અંદર વિવિધ વિષયો ઉપર પ્રવચનનો આસ્વાદ માણવાનો છે। સાથે સાથે આપણા જીવનના પ્રશ્નોનું પણ સમાધાન મેળવવાના છીએ। એવા ઉપાયોની પણ વાતો કરવી છે કે જેના લીધે આપણા જીવનની અંદર શાંતિનો આપણે અનુભવ થાય। તો આજની અધિક માસ કથાની અંદર એવા પ્રવચનનો વિષય સાથે આપણે મળ્યા છીએ કે જે કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણ અહંકાર જેવા સ્વભાવો છે, તો એમાં ક્રોધ પણ એક એવો સ્વભાવ છે। અને આ ક્રોધના લીધે આજે તમે જુઓ કે દરેક ક્ષેત્રની અંદર એ ઝઘડાઓ થતા જોવા મળે છે। અને એ જ ક્રોધના લીધે સંબંધોની અંદર પણ એ ખરેખર રીતે જે રીતે સંબંધો ટકવા પડે એ રીતે નથી ટકતા। અને થોડોક સમયનો પણ ક્રોધ એ કેટલી વિનાશક ભયંકરતા લાવે છે, તો એની આજે આપણે વાતો કરવી છે। ખરેખર ક્રોધ છે શું, એના મૂળ સુધી આજે પહોંચવાનો આપણે પ્રયત્ન કરીશું। સાથે સાથે ક્રોધ કરીએ તો કેવા આપણને નુકસાન થતા જોવા મળે છે। તો નુકસાનમાં પણ આપણે માનસિક શારીરિક નુકસાન આધ્યાત્મિક નુકસાનની પણ વાતો કરીશું। એવા દ્રષ્ટાંતો પણ જોશું। શ્રીમદ ભગવદ્ ગીતાના પણ આપણે શ્લોક જોવાના છીએ। સાથે સાથે ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર પોતે ક્રોધથી કેવા રહિત છે, પર છે, એની પણ વાતો કરીશું। અને અગત્યનો અને મહત્વનો આજના કથા શ્રવણની અંદર જેના માટે આજે આપણે કથા શ્રવણ કરવાનું છે, અને એ ક્રોધ જીતવાના ઉપાયો કયા, એવા 3 ઉપાયોની વાતો કરવી છે કે જે 3 ઉપાયો જો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીએ તો અવશ્ય ક્રોધ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ। આમ તો વાલ્મીકી રામાયણની અંદર ક્રોધ વિશે એક વાત આવે છે, અને વાલ્મીકી રામાયણની અંદર લખેલું છે કે ક્રોધ પ્રાણહર શત્રુ ક્રોધ મિત્રો મુખો રીપો। અર્થાત કે ક્રોધ રહ્યો ને એ પ્રાણઘાતક શત્રુ પણ છે, પણ ઉપરથી મિત્ર જેવો, પણ અંદરથી કેવો છે, ભયંકર છે, અને પાછો વેરી છે। દેખાય નહીં ક્રોધનો સ્વભાવ, પણ જ્યારે ભભૂકી ઉઠે ત્યારે સામેવાળા વ્યક્તિ આત્મહત્યા કરવા માટે પણ પોતે તૈયાર એ થઈ જાય। અને તમે જુઓ કે જ્યારે પણ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ તેમાં 16મા અધ્યાયની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે અર્જુનને કે કામ ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે, એટલે એને ત્યજવા જોઈએ। અને જો આપણે ત્યજશું નહીં ને ત્યાં સુધી આપણને સુખ આવવાનું નથી, સહકાર મળવાનો નથી। હું તમને એક બીજો પ્રશ્ન પૂછું કે આમાંથી કોને નરકમાં જવાની ઈચ્છા છે? તો કોઈની ઊંચી આંગળી નથી થઈ। કેમ? કારણ કે સ્વાભાવિક રીતે નરકમાં નથી જવું, અમારે તો અક્ષરધામમાં જવું છે। નરકમાં અમે શા માટે જઈએ? તો જો નરકમાં જવાનું કોઈની ઈચ્છા નથી, છતાં આપણે જો સ્વભાવન છોડી શકતા પાછા નથી, એ પણ એક વાસ્તવિકતા છે। અને આ વાસ્તવિકતાનો આપણે સામનો કરવાનો છે। વિશ્વના તમે જો યુદ્ધોના મૂળની અંદર શું રહેલું છે? ક્રોધ જ રહેલો છે। મનુષ્ય જાતિના ક્રોધ રહ્યો તમે જો સમગ્ર વિનાશ માટે પૂરતો છે।
અને એટલે ક્રોધ રહીને એ સમગ્ર વિશ્વની એક સળગતી સમસ્યા છે, જેનાથી આજે આપણે બચવાના થોડાક પ્રયત્નો કરવાના છીએ. અને સંસ્કૃતિના વિનાશથી માંડીને વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર આ ક્રોધના લીધે કેવી વિપરીત અસરો ઊભી થાય છે, તો એની પણ વાતો કરીશું. આજે તમે જો કુટુંબ વચ્ચે, ગામ વચ્ચે, દેશ વચ્ચે તમે વિનાશક સહારક એ જોવા મળે જ છે ક્રોધના લીધે. સંબંધો બગડવાનું મુખ્ય કારણ શું? ક્રોધ. થોડુંક સહન કરી લીધું હોય તો વાંધો ન આવે, પણ જો આપણને ખરા અર્થની અંદર ખ્યાલ આવે કે કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ એ આ ક્રોધ રહ્યો ને કરે છે ને એટલે એને નુકસાન પણ થાય છે. એટલે આપણા જીવનની અંદર આ ક્રોધને આપણે એટલે તિલાંજલિ આપવાની. તમે જો શ્રીજી મહારાજે પણ લોયાના પહેલા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે લગારેક પણ ક્રોધ થઈ આવે ને અને પછી ટળી જતો હોય ને તો પણ એનાથી નુકસાન તો થાય જ છે. જેમ સભા બેઠી હોય અને સર્પ નિસરે, કોઈને કરડે નહીં, પણ તો આખી સભા ઊભી થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. ગામની બહાર વાઘ હુંકાર કરતો હોય તો કોઈને કઈ હજી માર્યા નથી, પણ છતાં પણ બધાને ત્રાસ લાગે કે ન લાગે? લાગે જ તે. તો જો થોડોક ક્રોધ પણ આવી રીતે એ દુઃખદાયક નીવડે છે. એટલે આપણા જીવનની અંદર એનાથી આપણે બચવાનું. શ્રીજી મહારાજે કીધું છે હડકાયું કૂતરું હોય ને એવું છે. કારણ કે જેમ હડકાયા કૂતરું હોય ને, તમે એને લાળ કે ઢોર હોય અથવા તો સ્વાભાવિક ના મનુષ્ય હોય તો એને અડે તો હડકાયા કૂતરાને પેટે ડાંચ્યું નાખીને મરી જાય. પણ ક્રોધની લાળ અડે ને તો એ તમે જો કે હડકાયાની પેટે ડાંચ્યું નાખીને સંતના માર્ગમાં પણ થકી પડી જાય પોતે. એટલે આ ક્રોધ એ કોઈ સામાન્ય વાત નથી. એટલે આ તો આપણે થોડોક પ્રસ્તાવના જોઈ કે ખરેખર ક્રોધ છે શું. હવે ક્રોધનું કારણ શું છે? ક્રોધ આવે છે શા માટે? તમે આજે જુઓ કે સમાજની અંદર ભાઈના પ્રશ્નો છે તો એના મૂળની અંદર અમુક વાર ક્રોધ પણ છે જ તેને. કારણ કે ક્રોધથી તમે બોલાવ્યા હોય અને સામેવાળાને ખોટું લાગી ગયું હોય તો પછી એ વ્યક્તિ તમારી સાથે સંબંધ ન રાખે. તો ક્રોધનું કારણ કયું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ક્રોધ રહ્યો ને રજોગુણમાં ઉત્પન્ન થાય છે. અને રજોગુણ એટલે શું? કામના, ઈચ્છાઓ. અને કામની પૂરી ન થાય તો સમજી લેવાનું ક્રોધ ઉત્પન્ન થાય છે. અને તમે જુઓ કે ખરેખર તો ક્રોધ ઉપજવાના તે ઘણા બધા શાસ્ત્રોમાં જણાવેલું જ છે. કામાત ક્રોધાભી જાયતે. જ્યારે માણસની કામના ઈચ્છાનું ખંડન થાય ને ત્યારે જો ક્રોધ ઉત્પન્ન થાય છે. અને જેણે આવી રીતના ક્રોધ પોતાના જીવનની અંદર લાવ્યા છે, પોતે તો સુખી નથી થઈ શકતા, પણ બીજાને પોતે સુખી નથી થઈ શકતા. એટલે પ્રથમ તો ક્રોધનું કારણ શું? ઈચ્છા. અને ઈચ્છા જોઈજો તમે માણસની ક્યારેય તે પૂરી નહીં થાય. એક આપણે દ્રષ્ટાંત લઈએ, સત્ય હકીકત, જેથી વિશેષ પ્રતીતિ થાય કે ખરેખર આ ક્રોધથી કેવું નુકસાન થાય છે. નેપાળના રાજકુમાર દીપેન્દ્રને દેવયાનીની રાણી નામની છે ને છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો. એટલે આ છોકરી સાથે એને લગ્ન કરવાની તો બહુ ઈચ્છા હતી, પણ રાજમાતા ઐશ્વર્યાના કુટુંબને દેવયાનીના કુટુંબ સાથે વર્ષો જૂની બધી દુશ્મનાવટ હતી. એટલે રાજમાતાએ તો લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. હવે રાજમાતાએ પાછું લગ્ન માટે અન્ય બધી કન્યાઓ પણ બતાવેલી, પણ રાજકુમાર દીપેન્દ્રનું તો મન ક્યાં હતું? એ છોકરીમાં જ હતું. બીજે કાંઈ મન પોતે ગયું જ નહીં. તો એક સાંજે પોતે નારાયણ પેલેસ ડાઇનિંગ હોલની અંદર પોતે બધાય ભોજન કરવા સમૂહમાં બેઠા હોય છે. અને જ્યારે આ બાબત નીકળી અને ત્યારે ફરીથી એની ઈચ્છા તો માતા પિતાને તો ઠુકરાવી જ દીધી, કારણ કે ના જ પાડેલી હતી. રાત્રે જ તે હવે રોષે ભરાયેલો હતો આ દીપેન્દ્ર. ભોજન અધૂરું મૂકીને ગયો. સિક્યુરિટી ગાર્ડ પાસેથી એને પોતે રિવોલ્વર લીધી અને એના ભાઈઓ, માતા પિતા, આવી રીતના 8 કુટુંબીજનોને પોતે મારી નાખે. અને રાજકુમારની જો કામના પૂરી ન થઈ અને ક્રોધ આવ્યો તો આખા કુટુંબને જો મોતના કૂવામાં ધકેલી દીધું. અને એટલું જ નહીં, પોતે પણ છેલ્લે એને બધાને મારી નાખે છે અને પોતે પોતાના લમણા ઉપર એ રિવોલ્વર પોતે પણ મરી જાય. તો જો બીજાને તો મારે છે ક્રોધ, પણ એ આપણને પણ ક્રોધ મારે છે. એટલે આ ક્રોધથી બચવાનું છે.
એકવાર છે ને બે સગા ભાઈઓ વચ્ચે છે ને જમીનના કંઈક શેઢા બાબતે તકરાર થઈ. બાંધવાનું થયું એટલે એક ભાઈએ બીજા ભાઈને માથામાં ધાર્યું માર્યું. તો ઓલા ભાઈ હતા એ મરી ગયા. પછી તો આ ભાઈને જન્મ ટીપની સજા થઈ, કારણ કે એને ખૂન કરેલું હતું. તો જો બંને પરિવારના એ સભ્યો હતા એ પોતે રજળી પડે છે. તો થોડો ક્રોધ આવ્યો તો એમાં શું થયું, બે પરિવાર હતા ને એ ધૂળધાણી થઈ ગયા. હવે આપણને પ્રશ્ન થાય, ક્રોધનું સ્વરૂપ શું? કારણ કે સ્વરૂપ સમજ્યા વગર ક્રોધને આપણે સમજી પણ ન શકીએ. તો તમે જો દુનિયાનો એક સમયનો હેવી વેઇટ બોક્સર ચેમ્પિયન, નામ એનું માઇક ટાયસન. હવે પોતે એ 52 મુકાબલામાં 50 મુકાબલા એ પોતે જીતેલો. અને 1986માં 20 વર્ષની એની ઉંમર હતી ને પોતે વર્લ્ડ ચેમ્પિયન બની જાય. અને અમેરિકાના બધાય તે છાપાઓની અંદર પહેલા પાને એનો ફોટો હતો જ તે. અને લખેલું હતું કે ધ યંગેસ્ટ હેવીવેટ ચેમ્પિયન ઓફ ધ વર્લ્ડ, એટલે કે સૌથી ઓછી ઉંમરના થનાર હેવીવેટ ચેમ્પિયન છે. અને આ સફળતા ઉચ્ચ શિખરે પહોંચેલા માઇક ટાયસનને તેના ક્રોધી સ્વભાવના કારણે ઘણી વખત અપકીર્તિનો ભોગ બનવું પડેલું. તો બોક્સિંગ દરમિયાન એને ઘણી વખત સ્પર્ધકો અને જે રેફરી હોય તેની સાથે અયોગ્ય વર્તન કરેલું છે. એકવાર તો પોતે ક્રોધાવેશમાં ઇવાન્ડર હોલીફિલ્ડ નામના એક સ્પર્ધકનો પોતે કાન ખવડી જાય અને એના કારણે લાખો ડોલરનો એને દંડ એ પોતે વસૂલ કરવામાં આવે છે. પણ કહેવાનું શું છે, કહેવાની એક જ વાત કે આપણા જીવનની અંદર ક્રોધ આવશે, જાણતા કે અજાણતા. પણ જો જાણપણું હશે ને ભગવાનને રાજી કરવાનું તાન હશે ને તો આપણે એ પણ કરી શકીશું. અમેરિકામાં તમે જો સંસ્થાપકોમાં એક બેન્જામિન ફ્રેન્કલિન પણ પોતે કહેતા કે વોટ એવર બિગિન્સ ઇન ધ એંગર એન્ડ્સ ઇન ધ સેમ. એટલે કે ક્રોધમાં, એ આવેશમાં જે કાર્ય શરૂ કરાય ને એનો અંત કેવો થાય છે? લજ્જામાં જ પરિણમે છે. એટલે આપણા જીવનની અંદર આપણે એવું કર્મ કરીએ કે આપણું દરેક કર્મ રહ્યું ને ભક્તિ બની જાય, એનાથી ભગવાન પ્રસન્ન થાય. ને તમે જો કે સત્સંગની અંદર જ્યારે પણ આપણે આવીએ છીએ ને ત્યારે આપણને આવા અનુભવો થાય છે. કારણ કે ઈચ્છાઓ માણસ નથી પૂરી કરી શકતા ને કોઈ, એટલે એને નથી ગમતું. આપણે જો જ્યારે મંદિરે જઈએ ત્યારે આપણે ધાર્યું હોય કે જે સ્વયંસેવક કે એ પ્રમાણે આપણે કરવાનું હોય, એ આપણી ફરજ છે. પણ એ વાહન પાર્કિંગ ત્યાં કરવા ન દે ને બીજે તમને કે કોઈ કારણોસર, તો તરત તે આપણને શું આવે? ક્રોધ આવે. અરે રવિ સભામાં તે હવે આગળ બેસવાની આપણી તો તીવ્ર ઈચ્છા હોય, પણ થોડાક 2-3 લાઈન પાછળ બેહરાવે વ્યવસ્થા માટે, તો બોલો એ ભક્તનું ખંડન કરીએ, સંતોનું ખંડન કરીએ, સત્પુરુષને છેલ્લે ભગવાનનું ખંડન કરતા જઈએ અને પછી કાંઈ મળે નહીં. એ બધી ઈચ્છાઓથી જ શક્ય છે. ગુણાતીતાનંદ સ્વામી તમે જો કે એમના વખતની અંદર જુનાગઢમાં એક ધનાઢ્ય ગૃહસ્થ રહેતા. તો એ જ્યારે ઘેર જમવા બેસે ને ત્યારે એમની પત્ની અને બાના જીવ તો ઊંચા જ રહે. કેમ? કારણ કે ક્રોધ જ એટલો હતો. પણ તમે જુઓ કે એક યોગી બાપાનો, પ્રમુખ સાંઈ મહારાજનો કે જે મહંત સાંઈવાદનો સ્પર્શ થાય અને એમ કહીએ કે ગયું તો ગયું, બીજી વખત તમને ઈચ્છા ન થાય. તો એવી જ રીતે એ આમને પણ એ જ વાત પોતે કરી અને ખરેખર સાચા અર્થની અંદર એ ધનાઢ્ય જે ગૃહસ્થ હતો એને પોતે એવો ગુણ લીધો ગુણાતીતાનંદ સ્વામીનો અને પોતે નિસ્વાદી વર્તમાન એ પાળતો થઈ ગયો. બીજો આપણને એક પ્રશ્ન થાય, ક્રોધનું પરિણામ શું આવે છે? તો પ્રથમ તો જો ક્રોધનું તમે પરિણામ કહો ને તો દુઃખ તો આવે જ છે. પણ દુઃખની સાથે સાથે સહકાર પણ મળતો નથી. અને મોટામાં મોટું જો દુઃખનું એ જો કારણ હોય ને તો આપણા સ્વભાવ તો છે જ તે, પણ આ ક્રોધનું પરિણામ શું આવે છે? તો એ ક્રોધનું પરિણામ આવશે પસ્તાવો. પસ્તાવા સિવાય પછી તમારી પાસે કંઈ હશે નહીં. જો ક્રોધ જેવો કોઈ શત્રુ નથી, કારણ કે એનો પ્રારંભ કેવો છે? અત્યંત મૂર્ખતા જ થાય છે. અને અંત કેવો છે? તો પારાવાર પશ્ચાતાપથી. કારણ કે પ્રારંભમાં તે તમે જો કે કોઈ વ્યક્તિના બળે બાળે છે ને અંતરમાં આમ પશ્ચાતાપ દાહમાં મનુષ્ય કેવો ધીમો ધીમો બળતો રહેશે. એટલે આવી પરિસ્થિતિ આપણને જોવા મળે છે. તમે જો ક્રોધ ઉત્પન્ન થવાનું નિમિત્ત ઘણીવાર અત્યંત કેવું હોય? સામાન્ય હોય.
કે જે ખરેખર એનાથી ક્રોધ થાય જ નહીં, પણ તોય છતાં તે એક નાની નાની વાતની અંદર આજે વ્યક્તિ ક્રોધ થતો જોવા મળે છે. ઘણી વખત તો આપણે કેવું કહીએ છીએ કે જો મને બધી ખબર પડે છે એટલે મને સલાહ સૂચન આપવાનું નહીં. બીજું કે કોઈ કામ પ્રસંગની અંદર ગયા હોય તો જવાબદારી ખબર જ છે કે આ કરવાનું પણ નથી કરી શકતા. તો એ કેનું કારણ છે? તો એને કંઈક મનની અંદર એવા વિચારો ચાલે છે. એટલે સામાન્ય રીતે અત્યંત બીજા બધા આપણે કરી શકીએ એ સામાન્ય ની અસામાન્ય કહેવાય, પણ જ્યારે સત્પુરુષ તો એ તો પોતે એવી રીતે ત્રણેય અવસ્થામાં પોતે વર્તી શકે. અને તમે જો પછી તો ઉપજ્યા પછીનું તે પરિણામ કેવા છે? દુઃખ જ છે ને. ક્રોધના લીધે તમે જો લોકમાં કેવું ભૂંડું દેખાય, જુદું દેખાય. એટલે ગુજરાતી કહેવત છે કે પળનો ક્રોધ પાળિયા કરાવે. પહેલાના સમયની અંદર તમે પાળિયાઓ જોતા હશો તો એ પાળિયાઓ થાય હતા એનું મુખ્ય કારણ શું છે? કારણ કે એ બધાયની માનતાઓ રાખી હોય, બધાયની આપણી ઈચ્છાઓ મનોકામના પૂર્ણ કરવા માટે આપણે એવું કરતા હોય. પણ જ્યારે ભગવાન અને સંતની વાત આવે, સ્વામિનારાયણ ભગવાનની વાત આવે, મહંત સ્વામીની વાત આવે તો ત્યારે પાછા આપણે ઢીલા ઢેપ થઈ જઈએ છીએ. એટલે આ રહ્યો ને એ જરૂરી છે. આપણે એક નાના હતા ત્યારે એક વાર્તા સાંભળી હશે કે એક ગામમાં એક બાઈએ છે ને પોતે નોળિયો પાળેલો. તો એકવાર પોતાના બાળકને ઘોડિયામાં સુવાડીને પોતે હવે ગામમાં કુએ પાણી ભરવા માટે જાય અને આ બાજુ તે ઘરની અંદર હવે ઝેરી સાપ આવે અને બાળક ઉપર ફેણ માંડી અને નોળિયો અને સાપ વચ્ચે લડાઈ ચાલી, પણ સાપ મરાયણો અને નોળિયાનું મુખ તો લોહી વાળું થઈ ગયું. એટલે મનમાં તો એને શું ઉમંગ હતો કે મારા વખાણ કરશે મારી માલિક. એટલે તરત તે પોતે હું કામમાં આવ્યો એ બાબતે એટલે હરખનો મારો દરવાજે ઉભો રહીને પેલી બાઈને પોતે રાહ જોવા લાગ્યો. અને નોળિયાનું એ જે મોઢું હતું એટલે કે જે લોહી એ બાળકને તે એ જે મુખ્ય જે વ્યક્તિ હતા એના તે મુખની અંદર એ લોહી થઈ ગયેલું. અને ગુસ્સામાં પાણી દેગડું હતું નોળિયા ઉપર પછાડ્યું. અને તમે જુઓ કે બિચારો નોળિયો કે શું પામ્યો? મૃત્યુ પામ્યો ને. એને તો એ એના બચાવવા જ થાય ને બાળકોને. પણ જો આપણે જીવ કેવા છે? જીવ અજ્ઞાન છે. આપણે આમ માનીએ વનસ્પતિમાં જીવ છે, પણ એની પૂજા કરવાની થાય ત્યારે આમ મૂર્તિને ફોટા કેટલાય મૂકી દઈએ, પણ એ મૂર્તિ ને ફોટા હોય તો એની પૂજા કરવાનું તમારી પાસે સમય છે? અને ન હોય તો કાઢવો પડે. આમ તો આપણે ઘણો બધો સમય કાઢીએ છીએ. તો આવો સમય આપણે કાઢીએ તો આપણને લાભ થાય. એટલે બચારો કોઈલું નોળિયો તો મરી જ ગયો. તે બાળક અંદર આવીને જોયે તો બાળક તો કિલકિલાટ પોતે હસતું હતું. એટલે બાળક તો એ બાજુની અંદર પોતે બેઠો અને બાઈને બધુંય સમજાઈ ગયું કે આ નોળિયો પાસે દોડતી આવી ગઈ, પણ હવે તો મોડું થઈ ગયું. કારણ કે નોળિયાને પોતાના દીકરાની જેમ મોટો કર્યો હતો અને એ જ નોળિયાને પોતાના ગુસ્સાને લીધે અવિચારીપણે વર્તન કરવાની આંટી એ મારી નાખ્યો. તો જો આવી પરિસ્થિતિ પણ એ ક્રોધના લીધે ઊભું થાય છે. જો આ આપણે ખરેખર ક્રોધ રહ્યો ને, ક્રોધ એનું મુખ્યત્વે આપણે એવી વાતો સમજીએ છીએ જે જરૂરી છે. પછી આપણે 3 ઉપાયોની વાતો કરવાના જ છીએ. તમે જો કોઈ ઉત્પન્ન થવાનું નિમિત્ત ઘણીવાર તમે કેવું અત્યંત સામાન્ય હોય, પરંતુ આમ ઉપજ્યા પછીનું પરિણામ કેવું હોય? દુઃખરૂપ થઈ જાય. એમ ક્રોધના લીધે એ વ્યક્તિ પણ પોતે ભૂંડો દેખાય છે અને જુદું દેખાય છે. એટલે જ તે ગુજરાતીમાં એક કહેવત છે કે પળનો ક્રોધ એ પાળિયા કરાવે. તો એ આપણે એવો ક્રોધ કરવો નથી. અને મુખમાં તે પોતે ધકેલી દેશ અને ભલે થોડા સમય માટે ઉપજેલો ક્રોધ પણ એ ત્યાંથી આપણને બચાવી લેશે, પણ એ કુસંગ હશે ને ત્યાં સુધી આપણે ક્યારેય તે સુખી નહીં થઈ શકીએ. જ્યારે પણ આપણે ક્રોધ કરીએ ને ત્યારે આપણને શારીરિક નુકસાનો પણ થતા જોવા મળે છે. કારણ કે તમે જો કે શરીર વિજ્ઞાનીઓએ પુરવાર કર્યું છે, વૈજ્ઞાનિકોએ, કે જ્યારે શરીરમાં ક્રોધ પેદા થાય ને ત્યારે પાચન તંત્ર ખોરવાઈ જાય. અને ફક્ત તમે 10 મિનિટની ક્રોધમાં પાચન તંત્રને એટલું નુકસાન થાય છે કે એને પૂર્વવ્રત કાર્યશ્રમ થવામાં 2 દિવસ લાગે. તો જો ક્રોધ કરો ને તો આવા નુકસાનો સાહજિક રીતે એ થતા જોવા મળે છે. એટલે ક્રોધથી આપણે બચવાનું. અને જે બચ્યા છે ને એ પોતે સુખી રહી શક્યા છે. અને આપણા જીવનની અંદર ઘણી વખત
એવી પરિસ્થિતિઓ બનશે કે જ્યાં આપણા જીવનમાં જો એ ક્રોધ કરશું તો એ પરિસ્થિતિ વધુ એવી ભયંકર બનશે અને છેલ્લે અંતે એ આપણને નુકસાન જ પહોંચાડવાના છે. ગરુડા પ્રથમના 76માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ક્રોધી સાથે અમારે બનતું જ નથી. તો જો આપણા ઈષ્ટદેવ ગુરુને આપણને ક્રોધ કરીએ આપ નથી ગમતું એમને, તો હવે એમને ન ગમતું હોય અને આપણે રાખીએ તો એમને ગમે? ન ગમે. તો એક સાચા એક શિષ્ય તરીકે આપણી પવિત્ર ફરજ છે કે ક્રોધને આપણે દૂર કરીએ. અને ઘણા બધા એવા ઉપાયો છે કે એ ઉપાયો પ્રમાણે જો આપણે ચાલીએ ને, હમણાં આપણે 3 ઉપાયની વાત કરવાની છે, તો એ ઉપાય પ્રમાણે આપણે કરીએ કામ તો અવશ્ય આપણને લાભ થતો જોવા મળે છે. તમે જુઓ કે ક્રોધ હોય તો એ પોતે પિત્તને પણ કોપ આવે અને પેટમાં શું થાય, પછી અમ્લરસ વધી જાય ને પછી એસિડિટી અને અલ્સર, આ બધા અસહ્ય રોગો પણ થાય. અરે શરીર વૈજ્ઞાનિકોએ તો સાબિત કર્યું છે કે કેટલાક ભયાનક રોગોનું કારણ છે ને ક્રોધિત સ્વભાવ જ છે. અને ક્રોધ આવવાથી હૃદયનો જે હુમલો હોય એ થાય છે. અને લોહીમાં તે શર્કરાનું પ્રમાણ, અનિદ્રા, આવા બધા રોગો છે ને ક્રોધના લીધે થતા જોવા મળે છે. ઇમર્સન નામનો એક ચિંતક પોતે આમ તો ક્રોધી વ્યક્તિને ચેતવતા પોતે લખે છે જેટલી મિનિટ તમે ગુસ્સે રહો છો ને એટલે પ્રત્યેક મિનિટમાં તમે 60 સેકન્ડ સુખની એ ગુમાવી રહ્યા છો. એનો અર્થ એવો શું કે ક્રોધથી સુખ નહીં પણ સામુકનું એ દુઃખની માત્રા વધી જાય છે અને એ માત્રાથી બચવાનું છે. અને જો એટલા તે માટે ક્રોધના 3 એવા ઉપાયો છે. જો એ 3 ઉપાયો પ્રમાણે જો આપણે જીવન બનાવીએ તો અવશ્ય ક્રોધમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. અને એટલે જ તે આપણે એક સંસ્કૃતમાં એક યુક્તિ વાંચી હશે કે ક્રોધો મૃત્યુ સનાતન. એ ક્રોધ રહ્યો ને સનાતન મૃત્યુ રૂપ છે. અને આવા ભયાનક ક્રોધના જીતવા માટે તમે જો મહાન સત્પુરુષોએ સરળ ઉપાયો બતાવ્યા છે. અને એ સરળ ઉપાયો એટલે કેટલા? તો 3 એવા ઉપાયો. હવે એ પૂર્વે આપણે થોડીક વાત કરીએ કે જે દરરોજ શિવલાલ શેઠને આપણે યાદ કરીએ છીએ. તો ગુણાતીતાનંદ સ્વામી એક વખત શિવલાલ શેઠને કીધું કે તારા જીવ સામું જોવું ને ત્યારે અડધો સત્સંગ રહેશે, આપણને તરત ક્રોધ આવી જાય, આપણે તરત ત્યાં જઈએ. પણ જો આપણને ખ્યાલ આવે કે કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ આવી રીતના કરે તો સ્વાભાવિક રીતના દુઃખ તો લાગવાનું જ છે. એટલે ભયાનક ક્રોધને જીતવા માટે જો આપણે એવા પ્રસંગોનું મનન ચિંતન કરવામાં આવે તો લાભ થાય જ. તેમાં પહેલા જ ઉપાયની આપણે વાત કરીએ. અને એ ઉપાય ક્યારે કરવાનો? તો ક્રિયા પૂર્વે, ક્રિયા દરમિયાન ને ક્રિયા પછી. એટલે કે અખંડ સુખી રહેવા માટે જે શ્રીજી મહારાજે 6 વિચારો આપ્યા તો એમાંનો એક વિચાર એટલે કે રાજીપાનો વિચાર. તો ક્રોધને દૂર કરી શકાય. ભગવાન શ્રી રામચંદ્ર જો વનવાસ અને પિતા દશરથના મૃત્યુના મૂળમાં કોણ હતું? કઈ ને મંથરા, એની કૂટનીતિ હતી ને. પણ ભરત અને શત્રુઘ્ન આ ઘટનાથી તો પોતે અત્યંત શોકમગ્ન થઈ ગયા. અને વાલ્મીકી રામાયણની અંદર તો વાત આવે છે કે એક દિવસ તો ભરત અને શત્રુઘ્ન મહેલમાં આવ્યા ને ત્યારે ઓલી કુટિલ મંથરાય દરવાજે ઊભી હતી. અને આ શત્રુઘ્નને મંથરા ઉપર એટલો બધો ગુસ્સો આવ્યો કે એને છે ને જમીન પર એ ઘસડી. પણ મંથરાએ કઈ બચાવની બૂમાબૂમ કરી એટલે કઈ પછી ભરત પાસે જઈને મંથરાને છોડાવીને વિનંતી કરી. અને ભરતે શત્રુઘ્નને કીધું છોડી દે ઉપજાને તારી જેમ, મને આને તો શું આ કઈને જ મારી નાખવાનો વિચાર આવે છે, પણ એમ કરું ને તો રામ રાજી નહીં થાય. અને મંથરાને મારી નાખું ને એવું જાણશે ને તો આપણી ઉપર કુરાજી થઈને આપણી સાથે બોલશે નહીં. તો જો ભરતે આપેલી રાજીપાન વિચારથી જો શત્રુઘ્નનો ક્રોધ શાંત થઈ ગયો અને મંથરાને પછી છોડી મૂકે છે. એમ આપણે તે જો આ રાજીપાનો વિચાર હશે ને, હવે આપણા ધર્મપત્નીને આપણે ખીજાતા હશું ક્રોધના સ્વભાવમાં, તો આપણે તરત આ વિચાર રાખવાનો કે જો હું ખીજાશ તો મહંત સ્વામી મહારાજને નહીં ગમે. તો જો આ વિચાર સતત રાખવાનો. અને એટલે અખંડ સુખી રહેવાના 6 વિચારો રહ્યા ને એમાંનો એક આ રાજીપાનો વિચાર છે. અને જેને જેને ભગવાનને સંતને રાજી કર્યા છે એ પોતે આગળ વધી જ શક્યા છે. આપણે એક પ્રસંગની વાત કરીએ. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર ભારતના કેન્દ્રીય પ્રધાન મંડળી
મંડળ પોતે હતા ગુલઝારીલાલ નંદા, તો એ પોતે પ્રધાનમંત્રી હતા, તો ઘણી વખત એમને ગુસ્સો બહુ આવતો હતો. તે પોતાને લખવાની પેન રહીને જોરપૂર્વક તોડ નાખે. પણ શાસ્ત્રીજી મહારાજ આગળ પોતે નિષ્કપટ થયા, અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે એમને નિયમ આપ્યો કે જ્યારે પણ તમને એમ લાગે ને કે ક્રોધ આવી રહ્યો છે, ત્યારે 10 વાર સ્વામિનારાયણનું નામ લેવું પછી ક્રોધ કરવો. અને જો પછી આ ગુલઝારીલાલ નંદાએ એ પ્રમાણે કર્યું, શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા શિરોમાન્ય રાખી, અને થોડાક જ સમયની અંદર એમનો જે ક્રોધ હતો ને એ સાવ એટલે સાવ એ નિર્મૂળ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજની તમે જો 1985માં જ્યારે સુવર્ણ તુલા થયેલી, તો પછી એક હરિભક્ત ગુસ્સામાં ન બોલવાનું વચનો કીધા, પણ છતાં પણ સ્વામીશ્રી એ કાંઈ ન બોલ્યા. અને પ્રમુખ સ્વામી મહારાજે તો આપણને એક સચોટ માર્ગદર્શન આપ્યું છે કે કોઈક આપણને ગધેડો કે તો જોવું, મારે પૂંછ છે, મારે 4 પગ છે, હું ઊંચી ઊંચી અવાજ કરું છું, તો નહીં, તો હું ગધેડો નથી. જો આવું રહ્યું ને આવું જ્ઞાન રાખવાનું, કોઈનો અભાવ નહીં, કોઈની અવગુણની પણ વાતો નહીં, કુસંપની પણ વાતો નહીં, થાય એટલું આપણે સારું કરીએ, પણ કોઈને નડવાનું કામ ન કરીએ ને તો એ મોટામાં મોટું આપણું એ કામ કહી શકાય. તમે જો સાંખ્ય દ્રષ્ટિથી પણ ક્રોધ છે ને ઉપજતો નથી, કારણ કે સંસ્થાની આર્થિક સ્થિતિ સામાન્ય હતી ત્યારે જો ખેંગારજીભાઈ ચૌહાણ અને એક સનિષ્ઠ ભક્તની ભૂલ થયેલી, તો એક લોટામાં કેસર સાચવીને રાખેલું, એનો એમને ખ્યાલ ન આવ્યો. તે વહેલી સવાર શૌચ જવા માટે અંધારામાં 2 લોટા ઉપડીને પોતે ગયા શૌચ કરવા માટે, અંધારામાં લોટા કઈ દેખાય નહીં શું છે એની અંદર, અને અગાઉથી એ જાણ પણ કરવામાં આવેલી નહીં, એટલે કેસર વેડફાઈ ગયું. અને શાસ્ત્રીજી મહારાજને વાત ખબર પડી એટલે તેમણે શું કીધું કે તમે છે ને ચિંતા ન કરતા, એ કેસર જ્યારથી આવેલું ને ત્યારથી મેં ધૂળ જ કરી નાખેલું. તો જો આપણે જેના માટે ક્રોધ આવે છે ને, તો એ પદાર્થ કેવો પાછો નાશવંત છે. ગમે એટલું સારું તમે ખાઓ, ગમે સારા જગ્યાએ ફરવા જાઓ, તો એ સાથે આવવાનું સામુકના સુખી થવાના સામે વાળા. તો જો એક આ નિયમને પણ આપણા જીવનમાં આત્મસાત કરવાનો છે, અને જેણે જેણે આ પ્રકારે કાર્ય કર્યું છે એને પોતે લાભ થાય જ છે, પણ એક વિચાર સતત હોવો જરૂરી છે. પછી એમાં સુખ કે આરામ કે એ પ્રકારની પરિસ્થિતિ નહીં, પણ ગમે તે પરિસ્થિતિની અંદર એ આપણે સ્થિર રહી શકીએ, અને એના માટે એ આપણે જો નિર્માનીપણે વર્તીએ, દાસભાવપણે વર્તીએ તો લાભ થાય. તો ઘણી બધા આવા આપણે વિચારો કરતા હોઈએ છીએ, પણ એક આ રાજીપાનો વિચાર ને ઉત્કૃષ્ટ છે. અને એટલે જ નિષ્કાન સ્વામીએ પણ કીધું છે, મરજી જોઈ મહારાજના મનની એમ રહીએ આઠું એ જામ, જે ન ગમે તે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે, કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. એટલે ખરેખર આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે, તો આપણા માટે અગત્યનું શું છે, એમને રાજી કરવા. અને એ રાજીપાના વિચારથી ક્રોધને આપણે જીતી શકાય છે. મધ્યનું 27મું વચનામૃત છે, એની અંદર મુક્તાનંદ સ્વામી એક પ્રશ્ન પૂછે કે કોઈક પદાર્થ આમ યોગે તથા કોઈકની અવળાઈ દેખાય, તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ પછી શમી જાય. તે ક્રોધ તરત ટળી જવાનું એક કારણ મુક્તાનંદ સ્વામી રાજીપાનો વિચાર તો જણાવેલો જ હતો, પણ શ્રીજી મહારાજે એમની વાત ઉપર મોહર મારતા કીધું કે કામ ક્રોધાદિક ઠરાવે એવા વિચાર તે તો ગુણ થકી પર છે, તે તમારા જીવમાં રહ્યો છે. જો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત. તો આ રાજીપાના વિચાર સાથે આપણે ભક્તિ કરીએ, રાજીપાનો વિચાર હશે ને તો અવશ્ય ક્રોધ ઉપર આપણે વિજય એ પ્રાપ્ત કરી શકીશું. ક્રોધ ટાળવાનો બીજો એક ઉપાય છે કે ક્ષમા. આમ તો આપણને ખ્યાલ છે કે ક્ષમા હી એ પરમ બલમ. મહાભારત કાળ કેમ લખે છે, કારણ કે મોટામાં મોટું જો પરમ બળ હોય ને તો એ ક્ષમા છે. નથી પણ આપી શકતા આપણે ક્ષમા. એક એવી પણ યુક્તિ છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીરોનું આભૂષણ કયું? સોના દાગીના આવડત કળા એ નહીં, વીરોનું એ સાચું આભૂષણ તો એ ક્ષમા જ છે. અને ક્રોધને જીતવાનો જો સરળ પણ ઉપાય છે, કારણ કે અપકાર કરનાર કે દુઃખ દેનારને આપણે ક્ષમા જ આપવાની, ગમે તેમ થઈ જાય પણ આપણે ક્ષમા આપવી. એ સામેવાળો વ્યક્તિ જે વિચારે તે એ આપણે કંઈ જોવાનું નહીં, પણ આપણે શું ફરજ છે કે આપણું હૃદય શુદ્ધ રાખવું, પવિત્ર રાખવું, સખંડ સુખી થવું છે.
કારણ કે શાસ્ત્રોને જ્ઞાની પુરુષો પણ શું કહે છે કે તેજસ્વી કોણ છે? તો ક્રોધ પાત્ર વ્યક્તિને ક્ષમા કરી દે એ જ તેજસ્વી છે. અરે ગુણાતીતાનંદ સ્વામીના જીવનની અંદર પણ આપણને આ ગુણ જોવા મળે છે. ક્યારેય તેઓ ક્રોધથી સ્વભાવથી એ પોતે બોલતા નહીં. અને એટલું જ નહીં કે શાસ્ત્રોની અંદર વર્ણન આપવામાં આવ્યું છે તો જો અર્જુન તો પોતે ક્રોધનો શમાઈ શક્યો. અને એટલું જ નહીં, ક્ષમાના લીધે એને શાંતિ પણ થઈ ગઈ. આપણી ગુણાતીત ગુરુ પરંપરાના પણ તમે જો પ્રસંગો જુઓ તો પણ એમના જીવનની અંદર ચરિતાર્થ થયેલું જોવા મળે છે. 1950ની અંદર શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સાંઈ મહારાજની ખાલી 28 વર્ષની ઉંમર હતી અને જો એ પ્રમુખ પદ નિયુક્ત કરેલા, તો ત્યારે ઘણા બધા એ અંતરમાં દ્વેષી જવાબો હતા, તો જ્વાળાઓ તો ભડકતી હતી. તો 1954ની અંદર દ્વેષમાં બળી રહેલ બધી એક એવી વ્યક્તિ કે સ્વામીશ્રીએ ઝેર આપવાનો પ્રયત્ન કરેલો, પણ સ્વામીશ્રીના મુખ સુધી આવી ગયેલું કે ઝેર તો એ તમને શરીરમાં પહોંચે ને એ પહેલા જ તે વાત એ ફૂટી ગઈ છે. તો જો સ્વામીશ્રીએ અકલ્પ રક્ષા થયેલી અને ક્રોધથી બચવું જ પડશે. આજે તમે જો કુટુંબની અંદર ભાઈ હોય, બહેન હોય, માતા પિતા હોય, હવે એમની સાથે 24 કલાકમાં તમે અડધી કલાક કે એક કલાક પણ ન બેસી શકો અને વિચારોનું આદાન પ્રદાન ન કરતા હોય તો આ તમારા માટે નકામું છે. શા માટે? કારણ કે એ આપણને ખ્યાલ આવે આપણા જીવનની અંદર કે શા માટે ક્રોધને એ આપણે પચાવવાનો છે, સહન કરવાનો અને જતું કરવું, કટ વળી દેવું. યોગી બાપા કહેતા ને, કટ વળી દેવું. તો એ કટ એ વળી દેતા આપણને આવડવું એ પડે. પણ તમે જુઓ કે દ્વેષી વ્યક્તિઓ હોય તો એને કઈ ગુણ ન હોય, તોય તે 1983માં વૃદ્ધ ઉંમરે એનું અવસાન થયેલું. તો ત્યાં સુધી સ્વામીશ્રી પેલી બધી વાતની અણસાર પણ લાવ્યા સિવાય પ્રેમપૂર્વક સરળતાથી સમજાવી દીધેલી હતી. હવે એ વ્યક્તિના મૃત્યુ પછી છે ને 6 વર્ષ છેક સુધી 1989માં આ ઘટના ક્યારે બની? 1983ની અંદર. પછી 89ની અંદર એ સંત શિબિરની અંદર સંતો સમક્ષ 1954 એ બધી ઘટનાઓ છે એમનો પ્રવેશ શરૂ કરી દીધો. અને એટલું જ નહીં, ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા કે સ્વામીશ્રીએ સહન થઈ રહ્યું જ નહીં અને એમની આંસુની આ છલકાઈ ઉઠીને ધર્મજીવન સ્વામીને રોકતા તેઓ, તોય પાછા શું બોલે કે એ બધી વાતો ભૂલી જાઓ, એની કોઈ જરૂર નથી, એમને સેવા કરી હતી એ જ વાત કરો, ક્ષમાનો આના કરતા વધારે ઘરમાં એ દાખલો હોય નહીં. પણ જો ગુણાતીત ગુરુ પરંપરા તમે જુઓ કે મુખ્ય પોતે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એટલે સ્વામિનારાયણ ભગવાનના, અને ત્યાં પ્રવચન કરવાની કે સ્વાભાવિક રીતના આપણા જીવનની અંદર એ ઘણી વખત આપણે પ્રવચનો કરતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, પણ જીવનમાં નહીં ઉતરે ને ક્ષમા, ત્યાં સુધી આપણે ક્ષમા આપી શકશું નહીં. એટલે પોતાને હળાહળ અપમાન થતા હોય ને તો આવા સમયની અંદર પણ આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ પોતે સહન કરી શક્યા છે, એ પોતે ધીરજ રાખી શક્યા છે. તો એમ આપણા જીવનની અંદર પણ આ બીજો ઉપાય ક્ષમા વિરસ્ય ભૂષણમ, તો એ પ્રકારે આપણા જીવનમાં આપણે ક્ષમા રાખવાની. અને તમે જુઓ કે એકે એક તમે હરિભક્ત હોય, મુલાકાતી હોય, સંતો હોય, પાર્ષદો હોય, એ પોતે કેવી અધ્યાત્મ વીરતા પોતે દાખલ કરતા, પૂજા આપતા, વર્તમાન જ ધરાવતા પ્રમુખ સાંઈ મહારાજ. આવો જ તે એક બીજો પ્રસંગ પણ એ આપણને યાદ આવે, તેજો દ્વેષીની તો આવી ઘણી બધી કસોટીઓ હતી. તો એ બધાય પણ એ પોતે 1% ક્રોધ કરતા નથી, બસ મારે ભગવાનને જ રાજી કરવા છે, સંત કે એમ જ કરવું છે. તો જો આવી રીતે એક પ્રસંગ નહોતો, પણ તેજા દ્વેષીની આવી તો ઘણી બધી હળાહળ એ કટોરીમાં ક્ષમા આપવી એ સ્વામીશ્રીએ પચાવી દીધું હતું અને પચાવી ગયા હતા. તો તે આવી રીતે કોઈ પણ વ્યક્તિ એ પોતે સહન કરી શકે. અને ક્ષમા આપવાથી તો ક્રોધ તો જીતાય છે, પણ એનાથી છે ને વિશેષ તો અંતરમાં શાંતિનો અનુભવ થાય છે. અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો કહેતા કે સહન શક્તિ રહીને જબરો ગુણ છે. તો કોક આપણને કટાક્ષથી કહે તો સામું નહીં બોલવાનું, પરંતુ એ ક્ષમાના જે ગુણ હોય ને એ પ્રમાણે પાણી કે જે પ્રકારની વ્યવસ્થા એ કરવાની, અને ક્ષમા કરવા પોતાના હૈયામાં એ શાંતિ અખંડ આવે છે.
અને પોતાના અંતરમાં એક ફુવારા છૂટે છે. તેમ ક્ષમા કરીશું તો અવશ્ય આપણને લાભ થશે જ તે. અને પછી આપણે એક વિષય એ પણ ધ્યાન રાખવાનું છે કે સહન પણ કેવી રીતે સહન કરવાનું છે. એટલે જ તે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ યોગી ગીતામાં પોતે લખે છે કે સહન શક્તિ રહીને જબરો ગુણ છે. અને કોક શબ્દ આપણને કટાક્ષથી કેમ તો સામું નહીં બોલવાનું, સહન કરવાનું, ક્ષમા આપી દેવાનું. અને ક્ષમા કરવાથી તો હૈયાની અંદર એ શાંતિ તો અખંડ આવવાની જ છે. તો આવા પણ વિષયોને આપણે મહિમા સમજીને આપણે સહન કરતા શીખવાનું. એક વખત પ્રમુખ સ્વામી મહારાજને સેવક સંતે પૂછેલું કે સ્વામી બાપા, એ તમે એ ખરેખર આ સહન કરવાની બધી વાતો કરો છો, પણ આ સહન કરવાની કંઈક લિમિટ તો હોય ને, પરાકાષ્ઠા તો હોય ને, ક્યાં સુધી અમારે સહન કરવાનું? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે જીવન પર્યંત સુધી સહન કરવાનું છે. અને એટલે જ તે મહાભારતની અંદર પણ કહ્યું છે કે ક્ષમા ગુણવંતામ બલમ, ક્ષમા ગુણવાન. અને માણસનું પાછું બળ છે. એટલે ગુણ પ્રાપ્ત કરવા માટે પણ સહન કરવું જરૂરી છે. નિષ્કાંત સ્વામી પોતે એક પદની અંદર કહે છે કે ક્ષમા સમ ખડગ નહીં, ધીરજ સમ નહીં ઢાલ. વિશ્વમાં જો ક્ષમા જેવું કોઈ શાસ્ત્ર નથી, કારણ કે ટોલરન્સ ઇઝ ધ ઓનલી રિયલ ટેસ્ટ ઓફ સિવિલાઇઝેશન એન્ડ ઇટ ઇઝ ધ બેસ્ટ રિલિજન. તો જો આપણે સંસ્કૃત હોવા મોટાની મોટી ક્ષમતા છે, તો આપણી કેવી તો ઉત્તમ સહનશીલતા તો હોવી પડે ને. વિશ્વમાં આ બધું ચાલે છે, લોકો પણ આ બધું એક્સેપ્ટ કરે છે. એક સિંહ અને એનો ચિત્તો છે ને પોતે બેઠેલા, તો એક ગધેડા ઉપરથી ત્યાંથી પસાર થતો, એટલે એક સિંહે કીધું કે મારી સાથે લડવા આવી જા, પણ સિંહે તો કંઈ જવાબ ન આપ્યો. તો ગધેડાને રોજથી ફરે, પોતે ફરે, લડવું હોય તો આવી જાય, અને મારી સાથે આવું તે આ પોતે કે. તે તોય સિંહે એની દરકાર ન દીધું, ગધેડો ચાલતો જ જાય. તે થોડી વાર પછી છે ને આવ્યો ને સિંહને કીધું કે છેલ્લી વખતે કહી દઉં છું, તારે લડવું હોય તો મારી સાથે મેદાનમાં આવી જા. છતાં સિંહ એની સામે એ નથી જોતો, એ વ્યક્તિ આવે છે તોય નથી જોતા. અને છેવટે ગધેડો જતો રહ્યો અને ચિત્તો કહે કે દોસ્ત, આ દ્વંદ્વ તારા ડાબા પંજામાં ગરાક છે, અને તું આટલું બધું એ સાંભળી લઈશ. તો જો આ સહન કરવાનો સ્વભાવ રહ્યો ને, એ આપણને સ્પષ્ટ એ ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે છે. એટલે આ કોઈ સામાન્ય મુદ્દો નથી, આ કોઈ સામાન્ય વાત નથી. આપણે દરેકના જીવનની અંદર ક્રોધ આવે જ છે, વધતા ઓછા પ્રમાણની અંદર. અમુક વાર શંકા પૂરી ન થાય તો ક્રોધ આવે, અમુક વાર ઈચ્છાઓનું એ ખંડન થાય તો ત્યારે પણ ક્રોધ આવે. એટલે આવા ગમે તે હોય એમાંથી આપણે બચવાનું. અને બસ મહિના દોઢ મહિના દરમિયાન આપણા જીવનની અંદર જો આનો આપણે અભ્યાસ કરીશું ને, તો અવશ્ય આપણને લાભ થશે. બીજું એક આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ, અને એ છે ધીરજ. પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. ધીરજ રહીને દરેક પ્રશ્નનું સમાધાન છે. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કાંત સ્વામીએ કીધું કે ધીરજ સમ નહીં ઢાલ. જો ધીરજ એ રૂપી ઢાલ આગળ ધરી દઈએ ને, તો ક્રોધના બાણ આપણા પર અસર કરી શકતા જ નથી. તમે જો ગોંડલમાં એકવાર યોગીજી મહારાજ મુંડન કરાવતા, પણ અડધી હજામત થઈને ત્યાં તો વાળંદ પોતે ઘરે જતો રહ્યો. હવે આવી રીતના અડધી હજામત કરે ને ઘરે વહી જાય તો એ થોડું બરાબર કહેવાય? ન બરાબર કહેવાય ને. તો આવો પોતે 2 કલાક પછી પાછો યોગી બાપા પાસે આવે છે. આવા ટાણે તે ભલભલાને આમ અકળાઈ જાય, ચિંતિત થઈ જાય કે શું વ્યવસ્થા કરો, શું ધ્યાન રાખો. પણ જો એમને ગુસ્સો ન આવ્યો, પણ જો એ ધૈર્ય મૂર્તિ યોગી બાપાના એક શબ્દ સુદ્ધા પણ બોલતા એ નથી. તો આ વાત ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર આ ભગવાન અને સંતની જે પ્રાપ્તિ થઈ છે ને, એ કોઈ સામાન્ય નથી. એટલે જ તે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પણ પોતે કહે છે કે બ્રહ્મના એ સંગાથે સંગ કરો. એ બ્રહ્મનો સંગ કરશો ને તો આપણને લાભ થશે. બાકી આપણી ફિલોસોફી, આપણી વિચારધારા જો ભગવાનને, સંતને, ગામને કહેશું તો એનાથી એ કંઈ દેવત નહીં આવે. એ તો ભગવાનને સાથે રાખીને તમે કરશો તો દેવત આવશે. કારણ કે કરતા હરતા કોણ છે? ભગવાન છે. તો એના માટે જરૂરી છે. યોગી બાપા તો પોતે બેઠેલા, પણ છતાં પણ જો તમે એમની સ્થિરતા રહીને, એ આ પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવે છે. તો એમ ખરેખર આપણા જીવનની અંદર
આ જરૂરી છે. તારીખ 20/3/2018 રોજ ગોલ્ડ કોસ્ટ એટલે કે ઓસ્ટ્રેલિયાની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા ને ત્યાં એમને શિબિરના સ્થળે પહોંચવાનું હતું. તો પ્રથમ માળે જવા છે ને લિફ્ટમાં પોતે ઠાકોરજી સ્વામીશ્રી બધા 5 સંતો હતા એ ચડ્યા. તો લિફ્ટમાં પ્રથમ પહોંચી ગયા પણ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે પણ ખુલે નહીં. તે લિફ્ટમાં તો કોઈ વેન્ટિલેશન પણ નહીં, એટલે હવાની પણ અવર જવર નહીં. એટલે અડધો કલાક બંધ દરવાજામાં એમનામ પસાર થયો. પણ ગમે તેવો હોય ને તો પોતે સ્થિરતા ગુમાવી બેસે. પણ જો સ્વામીશ્રી નિશ્ચિત હતા. 41મી મિનિટે દ્વાર એ ખોલે છે અને ત્યારે સ્વામીશ્રીના કહેવાથી બધા ધીરજ રાખીને એમનું જે ક્રોધનું નામું નિશાન છે ને ત્યારે રહેતું નથી. તો એમ આપણા ધર્મ ગ્રંથો હોય, ગુણાતીત સત્પુરુષો હોય, રાજીપાનો વિચાર હોય કે ક્ષમા હોય કે ધીરજ હોય, તો એ ત્રણ રાને શાસ્ત્રોના આધારે છે અને એ પ્રમાણે કરવું જ પડશે ને. જેના વડે એ આપણે ક્રોધરૂપી શત્રુ પર જ્વલંત વિજય એ પ્રાપ્ત કરી શકીએ તો એનો સહારો લેવો પડશે. એટલે આ પણ એક ધ્યાન રાખવું. બીજું એક ધ્યાન રાખવું કે જે આપણે શરૂઆતમાં અધિક માસ કથાની અંદર આપણે વિષયની વાત કરી ચૂક્યા છે, દેહાભિમાન કહેતા કે અહંકાર. માણસને આજે કઈ વાતનો અહંકાર છે ને એ ખ્યાલ નથી આવતો. એનો જન્મ ક્યાં થયો ને એ ભગવાને નક્કી કર્યું છે. અરે એ પોતે શું ભણશે, શું મેળવશે, એ બધું તે ભગવાને એના ઉપર જ છોડી દીધું છે. પરંતુ જો આપણે સારી રીતે આગળ વધવું હોય તો અવશ્ય આપણે જાણપણું રાખવું જરૂરી છે. અહંકારનો ત્યાગ કરવો જોઈએ. અને મારી વાત સાચી ને હું કહું એમ જ તો એમ નહીં. બધાયનો મત લઈને કામ કરીએ ને તો લાભ થાય. અને ઘણી વખત આપણે અવગુણ જોવાની ટેવ હોય છે. કારણ કે બીજાના ગુણને બદલે શું છે, અવગુણ જોઈને મનમાં થોડોક અસંતોષ રહી જાય. એટલે વારે ઘડીએ તમે જોતા હશો ઘણી વખત એ આપણે કોઈ પણ રીતે યાદ કરીએ છીએ. તો આ પણ એક ધ્યાન રાખવાનું. અને બીજું કે નુકસાનો તો ઘણી બધી વાતો કરી જ છે. શારીરિક રીતે તે બૌદ્ધિક રીતે તમે જો કે ક્રોધમાં માણસ એવું બોલી જાય કે જે એને બોલવું નહોતું જોઈતું પણ બુદ્ધિનો નાશ થઈ ગયો. પછી માન મર્યાદા કે એવું કંઈ હોય નહીં તો એ આપણને ખ્યાલ આવે કે કોઈ પણ પરિસ્થિતિ હોય ને એમાં જો બુદ્ધિનો નાશ થાય છે પણ એને સતત આપણે અભ્યાસમાં રાખીએ ને તો વાંધો ન આવે. અને થોડોક ભક્તિનો આપણે નાશ જ્યારે સ્વાભાવિક રીતના કરવામાં આવે ને એ આની લીધે જ, ક્રોધના લીધે જ થાય છે. કારણ કે ક્રોધી વ્યક્તિને છે ને ભગવાનનું સ્મરણ નથી કરવું ગમતું. એને તો બસ જલસા એ જ કરવા ગમે છે. પણ જો આ જે પણ કોઈ પણ વ્યક્તિ એ આ ભક્તિનો જો નાશ એ કરે છે તો સમજી લેવાનું કે પોતે માતા પિતા તરીકે જવાબદાર નથી. સંબંધો અમુક વાર તૂટી જાય. તમે જો વર્ષોની મિત્રતા હોય, એક ક્ષણના એ ક્રોધનો આ સંબંધ એનો એ ટકી જાય છે. એટલે જો શાસ્ત્રીજી મહારાજ હોય કે દુર્વાસા ઋષિ હોય તો આ બધાના જીવનની અંદર એ આપણને ખ્યાલ આવે. દુર્વાસા ઋષિ જો મહાન ઋષિ હતા પરંતુ ક્રોધના કારણે ઘણી વખત મુશ્કેલીનો અનુભવ કરવો પડેલો. એક વખત તેમણે રાજા અંબરીશ ઉપર ક્રોધ કરેલો તો ભગવાન પોતાની ભક્તની એ રક્ષા કરવા માટે અંતે દુર્વાસાજીને એ સમય મગાવે છે અને પોતે પુષ્પક એ વિમાન લઈને આવે છે. તો એમ મહાનતા કરતા પણ છે ને ક્ષમા રહ્યું ને એ શાંતિની મહત્વની ભૂમિકા ભજવે છે. અને સ્વામિનારાયણ પરંપરા તમે જુઓ, ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે ક્રોધ આવે ને ત્યારે મૌન રહેવું. તો કોઈ આપણું અપમાન કરે ને તો તરત તે આપણે અપનાવી ન શકીએ પણ થોડી વાર જો ભગવાનનું સ્મરણ કરીએ ને તો શક્ય છે. એમાં સ્વાભાવિક રીતના આપણને સુખ જ આવશે અને ક્રોધને જીતી શકાશે. જો દ્રઢ નિષ્ઠા હશે ને, નિશ્ચય હશે ને, નિયમ ધર્મની દ્રઢતા હશે ને તો ભગવાનનો સાક્ષાત્કાર પણ એ થશે જ. તે તમે જો કે ઇતિહાસની અંદર પણ શાસ્ત્રોમાં એવા દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે કે એ પોતે કેટલું સહન કરે છે અને કેવું માગે છે ભગવાન પાસે. તમે જો એક વાત એ પણ યાદ રાખવી કે આ સહનશીલતા રહીને લાચારી નથી પણ એક શૂરવીરતાનું અંગ છે. કારણ કે ભારત વર્ષના ઇતિહાસની અંદર તમે જુઓ કે લોકો સમર્થ હોવા છતાંય સહન કરીને આગળ વધ્યા. અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું ને કે જો તું મારો આશ્રિત થા તો ભલે તું તારી સાથે રહું
પણ સહન તો કરવું જ પડશે. તો જો મહારાજે પણ આ જ વચનામૃતની અંદર વાક્યો કીધા છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ એ કહ્યું છે કે માત્રા સ્મર્શાંતુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમપાયોની નિત્યા તાન તિતિક્ષવ ભારત. સુખ અને દુઃખ આવતા એ રહેશે ને જતા રહેશે, પણ એને સહન કરતા શીખવાનું છે. અને એ આપણી દેશની સંસ્કૃતિનો મહાન ગુણો જ છે. દ્રૌપદી જો તમે, સીતાજી જો, કેટલા બધા દુઃખો આવ્યા પણ સહન કર્યું કે ન કર્યું? જવાબદારીમાંથી ક્યારેય તે આવા મહાન વ્યક્તિઓ છે ને ભાગતા નથી. એટલે યોગીજી મહારાજ તો કહેતા સહન શક્તિ એ જબરો ગુણ છે. કારણ કે એમાં તો લાંબા ગાળે ફાયદાઓ થાય છે. શરૂઆતમાં તો એમ થાય કે તમ તો જવાબ આપી દેવો જોવે, પણ થોડોક સમય આપણે જોઈએ અને થોડોક પસાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર ભગવાન અને સંતની જે પ્રાપ્તિ થઈ છે ને એ બહુ એટલે બહુ ઊંચી પ્રાપ્તિ થઈ, હિમાલય જેવી થઈ. અને કેવી ઊંચી સમજણ! તો ખરેખર સમજણો એવી જ રાખવાની કે જેનાથી ભગવાનના દર્શન થાય, આત્માનું કલ્યાણ થાય. એકવાર દ્રૌપદી શ્રી કૃષ્ણ ભગવાનની અષ્ટપટાણીઓ સાથે પોતે બેઠા હતા, તો ત્યારે સત્યભામાએ એમને પૂછ્યું કે તમે તમારા પાંચેય પતિઓને કેવી રીતે સેવા કરીને રાજી કરી શક્યા? અને ત્યારે દ્રૌપદીએ કીધું કે દુઃખેન સાધ્વી લભ્યતે સુખાની, કે હે સતી, દુઃખમાંથી જ સુખ પ્રાપ્ત થાય છે. એટલે મેં ઘણી વાર મુશ્કેલીઓ વેઠી છે અને એના કારણે અત્યારે મારા મનમાં એ આનંદ આવે છે. તો જો આમ સહન શક્તિ અદ્ભુત એક એનર્જી છે. સંત એકનાથ હતા, તમે જો ગોદાવરી નદીમાં પોતે સ્નાન કરવા ગયેલા, નિવાસ સ્થાને પોતે પાછા ફરતા, તો એમાં એક દ્વેષી ત્યાં આવે છે. આ સંત એકનાથ ઉપર પોતે થૂક્યા ને અપવિત્ર કરી નાખ્યા. એટલે નિયમ પ્રમાણે ફરી વખત સ્નાન કરવા જવું પડે. ફરી વખત ગયા, ગુસ્સે થયા, પણ તોય એકનાથ તો સામે કઈ જવાબ આપતા જ નથી. રોજ આવો ક્રમ ચાલ્યો નીકળો. તો એક વખત તો ગોદાવરી એ સ્નાનનો નિયમ હતો, પણ સ્વાભાવિક રીતના કૃપાથી તો છે ને 100 વખત એના નાહવાનો લાભ મળેલો. કારણ કે એ 100 વખત આ સંત એકનાથ પોતે સ્નાન કરવા ગયા ને છેલ્લે 100 વખતનો સ્પ્રે છાંટ્યો અને સ્વાભાવિક રીતના પછી એના જીવનની અંદર પણ એ સ્પષ્ટતા આવી ગઈ કે ખરેખર મારે પણ એ સહન એ કરવાનું. વિશ્વામિત્રે જો વશિષ્ઠ ઋષિ ઉપર હવે ક્રોધિત થઈને ઘણી બધી ખોટી સંભળાવેલી, છતાંય તે વશિષ્ઠને શાંતિ થયેલી. એ વિશ્વામિત્રે વરિષ્ઠના ભલે 100 પુત્રોને મારી નાખ્યા, પણ છતાંય તે વશિષ્ઠે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર ન કર્યો. ભારત વર્ષની એક અમૃત ઘટના બને છે, જે આપણને ખ્યાલ આવે છે અત્યારે પણ. એ આપણને ખ્યાલ છે કે દરેક વ્યક્તિના જીવનની અંદર એવી ઉત્કૃષ્ટ સમજણો આવે, ભગવાન પ્રત્યે સંત પાસે જોડાય. યુવા સભા હોય, બાળ સભા હોય કે બાલિકા સભા હોય કે યુવતી સભા હોય કે રવિ સભા હોય કે સત્સંગ સભા હોય, એ બધાનો આપણે લાભ લઈએ અને ખરેખર આપણા જીવનની અંદર આપણે આગળ વધીએ છીએ. અને એટલે જ તે મુક્તાનંદ સ્વામી પણ શું કહે છે? જીરે સંત સમાગમ શીતળ રહે, ક્યારે ન તપે રે. ઈ કામ ક્રોધ એ નિજાળ લોભ તજી હરીને ભજે. એમ ભગવાનને ભજવા માટે કંઈક ત્યાગ તો કરવો પડશે, કંઈક સમજણ તો આપણે કેળવવી પડશે. અને જેને જેને પણ આવી સમજણો સારી એવી એ પોતે કેળવ્યા છે, એને કંઈ વાંધો આવ્યો એ નથી. તો આ સહનશીલતા પણ જબરો તો ગુણ છે, પણ એ જબરા ગુણ પ્રમાણે આપણા જીવનની અંદર આપણે આગળ વધવાનું. એકવાર જામ સાહેબે આ બધી વાતનો જાહેર કરી કે આ તપસ્વી સંતો છે કોણ, અને સેવકોને તપાસ કરતા કીધું. એટલે કીધું કે આ બધા તો એ ગઢપુરથી આવ્યા છે ને ત્યાં ભિક્ષા પોતે માગે છે, ને ભિક્ષા કોઈ આપતું નથી, એટલે તપ કરવા માટે અહીંયા ધ્યાનમાં બેઠા છે. જામ બાપુ તેમની પાસે જાય છે કે આપણા રાજ્યમાં સાધુ ભૂખ્યા રે એ કઈ સારું ન કહેવાય. એટલે મહેલમાં ટોપલા ભરી ભરીને એ સીધું આપણે તમે લઈ લો. પણ સ્વરૂપાનંદ સ્વામીએ પ્રેમથી સમજાવ્યા કે અમારે વિશ્વ જે ઇષ્ટદેવ છે એની આજ્ઞાથી નિયમ છે કે ભિક્ષામાં મળે ને એ સિવાય અમે અન્ન બીજું ન ખાઈ શકીએ. પછી તો આ જામ સાહેબ બાપુએ તે ભિક્ષા લેવાની ના પાડી અને જે મહંત સ્વામીને રાજી કરવા માટે જે પ્રયત્નો કરી શકતા હતા, તો એ સારી રીતે પ્રયત્નો
એ કરી શક્યા. તો જો આપણે જાણીએ છીએ, આપણને ખબર છે, એટલે એ પ્રમાણે વર્તીએ એટલે આપણને વધુ લાભ થાય. એટલે આ એક વાત આ પણ ધ્યાન રાખવી. બીજી વાત એ પણ ધ્યાન રાખવી કે જ્યારે પણ જમવાનું હોય તો થોડુંક મૌન વ્રત ગ્રહણ કરીએ, કે જેથી પ્રશ્નો બને એ નહીં. જો પ્રશ્ન છે તો સમાધાન પણ છે જ તે, પણ સમાધાન ઉપર કામ કરવું પડે, સમાધાન ઉપર આપણે સમય ફાળવવો પડે. સમય આધારિત આપણે જો કોઈ કાર્ય કરતા હોય તો એના માટે જરૂરી છે સમયનું પરફેક્ટ આયોજન કરવા માટે. હવે શત્રુજી તે કાંઠે સાવર અને પોતે ઢેઢાળિયા 2 ગામ છે તો ત્યાં પધારેલા. તો ત્યાં એક છે ને જૂના સાવરણા ગુણાતીતાનંદ સ્વામી બધા સંતો ભક્તો વ્યસન મુક્તિની વાર્તા કરવા માટે આવેલા. તો કંસુબા ને ઓડા ને દારૂ બધું બંધ થઈ જશે એટલે ગામના દરબાર જે ઉગા ખાચર હતા એમને પોતે એમનું બળવાન ને એ બધું તે જોઈને પોતે એને હાસ્ય કરે છે. પણ છતાં પણ જો અંબરીશ રાજા લેશ માત્ર પણ એમાં એ પોતે ફસાતા નથી. અને એટલે જ તે આપણા જીવનની અંદર જે પણ આપણે કાર્યો થયા છે ને કાર્યો સારી રીતે જ થયા છે. ઈ સરોવર તરુવર સંત જન ચોખા વર્ષે મેં પરમાનંદ કે કારણે ચારે ધરિયા દે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, આ સદગુરુ નિષ્કાંત સ્વામીએ લખેલું છે કે ઓલા ઝાડવા પોતાને ફળ કેમ નથી આપતા, કેમ નથી કાપતા? તો જો એના મૂળની અંદર ઘણી વખત આપણને ન ખબર હોય ને એવી ટોપલી પણ છે. અને એ સ્વાભાવિક રીતના જે વ્યક્તિના જીવનની અંદર એવી સમજણો આવી છે એ પોતે સુખી રહી શક્યા છે. અને જ્યારે જો દેવ દાનવનું યુદ્ધ થયેલું તો ત્યારે દેવો કેવા દધીચી ઋષિ પાસે જાય અને પ્રાર્થના કરવા લાગે છે કે તમારા અસ્થિનું વ્રજ બનાવીએ તો જ વૃક્ષાસુરને મારી શકાશે. તે દધીચીએ તરત તે યોગ સમાધિમાં પોતાનો દેહ છોડી દીધો અને હાડકામાંથી એ જે લાકડું વ્રજ જે નીકળ્યું વ્રજ જેવું એ પોતે કાઢ્યું. અને એમના મનમાં કેવી ઉચ્ચ ભાવના હશે કે જો મારા મરવાથી ઘણાને સુખ થતું હોય તો હું મરવા તૈયાર છું. હકીકતની અંદર તો છેલ્લો ઉપાય આ છે જ નહીં. એટલે આપણા સંતાનોને પણ આપણા જીવનની અંદર એ આપણી સાથે રહે ને એવું કામ કરવું, એ પોતે બધી રીતે એ લાભ આપવો પડે. એ જે લાભ રહ્યો ને એ જ ખરેખર ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે. એમની એક દ્રષ્ટિ અને આપણું જીવન પરિવર્તન થઈ જાય. આ પ્રકારની એ ભાવના આપણને જોવા એ મળે છે. વાસદમાં એકાદશી 101 ડિગ્રી તાપમાન હતું પ્રમુખ સાંઈ મહારાજનું, તો એમને 122 પધરામણી કરી. અરે 1985 ની અંદર બોસ્ટન એટલે કે અમેરિકાની અંદર આંખે મોતી આવી ગયેલા. નજીકનું પણ એ પોતે દેખાય નહીં, પણ છતાં જો બોલ્યા નહીં કે સ્વામી કેમ કહ્યું તમે આવું, અગાઉથી અમને કહેવાય ને, ક્યારેય કંઈ ચિંતા નહીં. અને એટલું જ નહીં કે સ્વામીશ્રીએ તો કીધેલું જ બધા હરિભક્તોને છે ને રાજાનો એ જે મહિમા હોય ને એની તૈયારીઓ એ બધી તે શીખવાડ દેવીને કહી દેવું. કારણ કે તો જ તે ભગવાનને સત્પુરુષનો રાજીપો થશે. જો કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે પૂર્વ તૈયારી જરૂરી છે, જરૂરી છે ને જરૂરી છે. અને એ પૂર્વ તૈયારી રહીને એક આપણને પ્રોત્સાહન પણ એટલું જ આપે છે. તમે જુઓ કે 1977 ની અંદર હવે ન્યુયોર્કની અંદર લોસ એન્જલસમાં એ 3000 માઇલનું અંતર મોટર કાર દ્વારા કાપીને પોતે અમેરિકા બનાવે ઓલો ખડું કર્યું એને. અને એ પોતે ઇન્ફ્લુએન્સર તરીકે એનું કામ પણ કરે છે. બોચાસણની અંદર તમે જુઓ કે સ્વામીશ્રીએ એક ભાઈ જેમ તેમ બોલી ગયા તોય સ્વામીશ્રી ઘસઘસાટ સુઈ ગયા. પછી જાગ્યા ને ત્યારે સ્વામીશ્રીને કીધું કે સ્વામી આપને ઊંઘ કેમ ન આવી? ત્યારે સ્વામીશ્રીએ શું કીધું કે આપણે ક્યાં માથે લીધું? એણે જે કહ્યું છે તે દેહને કહ્યું, આત્માને ક્યાં કીધું? તો જો પોતે આત્મદર્શન એ પોતે કરતા હતા, આત્માનો વિવેક એમના જીવનની અંદર જોવા મળે છે. તો ખરેખર આપણા જીવનમાં આવા પ્રશ્નો કોઈ પણ આવે તો ત્યારે આપણે શાંતિ રાખીએ, ધીરજ રાખીએ, પ્રાર્થના કરીએ તો અવશ્ય ભગવાન અને સંત એ આપણું સાંભળવાના જ છે. 1957 ની અંદર મહુવા પાસે એક ભાદરોડ નામનું એક ગામ છે. હવે ભાદરોવડી નદીના સ્નાન કરીને બધા યોગીજી મહારાજ બધા વાક્યો બધા યુવકો પાસે બોલાવતા કે સાધુ થવું તો સાધુતા શીખવી અને સ્વભાવ મૂકવા. એટલે તરત તે આવી વાત કરી, આગ્રહ તો એ સતત આવો જ કરતા. એટલે એમના ભાવના કઈ છે કે જો ફોન કે સોશિયલ મીડિયા આવી જશે ને
તો આ બધા આમાં ને આમાં બંધનમાં રહેશે. એટલે યોગી બાપા કહેતા કે સાધુમાંથી એ સા નીકળી જાય ને તો જૂતા રહે, અને એમાંથી કશી સારવાર હોય નહીં. હવે કોઈનું કાંઈ આપણે ખંડન કરતા નથી, જે આવે એ તે, પણ એ પોતાના સ્વભાવને આધારિત કરે છે, એટલે એ એવી રીતના જ તે કરવાના છે. અને એટલે જ તો બ્રહ્માનંદ સ્વામી શું કહે છે, કોઈ સંત અનંત ફીર જગ મેં રહે, દામ વાર જેની દ્રશ્ય મેં, તું ભૂલીશમાં તોળે ભાગ ભગવે, જળ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. રામાયણની અંદર પણ તુલસીદાસે એ જ વાત કરી કે નારી નયન સર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશિર જે જાગા, લોભ પાશ જીન ગર ન બંધાયા, સૌ નજર સમાન સુધરાયા. તો આવા વચનો કે આવા આશીર્વચનો કે પ્રાર્થના કે જ્યારે પણ આપણે કરીએ ને ત્યારે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે, આ પ્રાર્થનાનો જવાબ પણ આપે છે. અમુક એવા વિપરીત પરિસ્થિતિઓ એ ભગવાન જ તે એ લાવે છે કે જેથી એ પોતે આપણું પાણી માપે, કે ખરેખર તમે વાતું જ કરો છો કે તમારા જીવનની અંદર આ બધા મુદ્દા આત્મસાત થયેલા છે, તો હું પણ ધીમે ધીમે આ બધા મુદ્દાઓને આત્મસાત કરવા માટે પ્રયત્ન કરું છું. પણ તમારે તમારા જીવનની અંદર આ એક દ્રઢતા રાખવી કે બસ મારે ભગવાન અને સંતને જ રાજી કરવા છે. મુક્તાનંદ સ્વામી પણ એક પદની અંદર કહે છે કે હાજી ભલા સાધુ હરિ કી સાધ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. યોગીજી મહારાજ તો આ જે કીર્તન રહ્યું ને એમની પોતાની માલિકીનું કીર્તન પોતે ગણાવતા. એક પ્રસંગ આપણે જોઈને પૂરું કરીએ. 1981 ની અંદર અમદાવાદની અંદર હવે ભારત સાધુ સમાજનું એક સંમેલન યોજવામાં આવેલું. તો એમાં ઉદ્ઘાટન માટે છે ને સાધુ સમાજના બધા જે મહામંત્રીઓ હોય એમાં હરિનારાયણ નંદજી એવી ઈચ્છા હતી કે ઉદ્ઘાટન આપણે ઇન્દિરા ગાંધીને બોલાવીએ. પણ જ્યારે સ્વામીશ્રી આ બધી વાત જાણ થઈ ને ત્યારે એમને કહેવડાવ્યું કે જો ઇન્દિરાને હાથ ઉદ્ઘાટન થશે ને તો આમ નહીં આવીએ. અને એ જાણીને સામે ઓલામને બધાને પોતે આશ્ચર્યચકિત થઈ જાય. તો પછી તો ગવર્નર શારદા મુખર્જીનું નામ આવ્યું અને એમની ઉપસ્થિતિની અંદર સ્વામીશ્રી પોતે આવી શકે ને એ બધી વાત જાણી. અને ત્યારે એ હરિનારાયણજીએ કીધેલું કે સબ ઝંઝટ છોડો, સાધુ સમાગમ કા ઉદ્ઘાટન પ્રમુખ સાईं महाराज ने करल कमलों से किया जाएगा. તો જો આવી રીતે પોતે એવા વિચાર સાથે પણ એ જોડાયેલા છે. મુક્તાનંદ સ્વામીનો જો સેવક એમને કાંકરાવાળી ખીચડી ખવડાવતો છતાં પણ પોતે સ્થિર રહી શક્યો. સુખાનંદ સ્વામીએ જો એકવાર ગોળા ભેગું મરચું જમવાને બદલે પાણીમાં એ બાળેલો જે બેસ્વાદ ગોળો હોય બધું અલગ અલગ ખાધું, મરચું તે રોટલોય તે. તો એટલે આપણા જીવનની અંદર આ જરૂરી છે. કુશળ કુંવરબા તમે જો સત્સંગ થયો, પરમ ચૈતન્યાનંદ સ્વામી સાધુતાથી વૃંદાવન છોડીને પોતે ગઢપુર આવે છે. નામ પણ છુપાઈ દેશે મહારાજ. શા માટે? કોઈ પકડી ન શકે. કારણ કે ભગવાન પણ એવા મનુષ્ય ચરિત્રો કે કરે છે. એ ચરિત્રોમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે, આપણે દ્રઢતા રાખવાની છે. તો આપણને યથાર્થ લાભ થાય. તો ખરેખર આજના અધિક માસ જે કથા શ્રવણની અંદર જે આપણે ક્રોધ વિષય ઉપર વાતો કરી, મુખ્યત્વે 3 ઉપાયની આપણે વાતો કરી. કારણ કે 3 ઉપાયો રહ્યા ને જરૂરી છે. રાજીપાનો હોય કે પછી સાથે સાથે ધીરજ હોય. ધીરજની સાથે એ આપણે પ્રાર્થનાની સાથે આપણે એકબીજાના જીવનની અંદર એ કેવા પ્રશ્નો છે તો એ પ્રશ્નોનું પણ થોડુંક સમાધાન કરી શકીએ છીએ. અને ખરેખર એવો વિચાર હોય ને તો આ કાર્ય થાય છે, નકર પછી આ કાર્ય થતું નથી. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર ક્રોધ આવે નહીં. અને જો ક્રોધ આવે ને તો તરત તે શમી જાય. અને અમે ખરેખર એવો પ્રાયશ્ચિત કરીએ અત્યાર સુધી જે કર્યું હોય તે, પણ હવે અમારે તમને રાજી કરવા છે. અમારે અમારા જીવનો એ છેલ્લો જન્મ કરાવવો છે, એટલે કે મોક્ષ અમારે મેળવવો છે. તો એ મોક્ષ માટે જરૂરી છે કે તમે રાજી થાવ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ક્રોધ તો એક ભયંકર છે, પણ આ ક્રોધથી બચીને આપણે સૌ કોઈ ભગવાનને સંતને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.